અને સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે। લગ્નસરાની સિઝન વચ્ચે કિંમતી ધાતુ વધુ મોંઘી થઈ છે। અમદાવાદમાં સોનું 1,35,000ને પાર પહોંચી ગયું છે। સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી। સોનાના ભાવમાં 10 જ દિવસમાં 9,000નો વધારો થયો છે। ચાંદીનો ભાવ 1 કિલો દીઠ 1,83,000એ પહોંચી ગયો છે। સોનામાં 1,000 રૂપિયા, ચાંદીમાં 1,800 રૂપિયાની તેજી। એમસીએક્સ પર ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી પર, જ્યારે સોનું ₹1,200 વધીને ₹1,30,794 પર પહોંચ્યું અને ચાંદી 3500 વધી 1,78,489 પર પહોંચી। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ છીએ સોના ચાંદીએ રેકોર્ડ્સ તોડી રહ્યા છે ભાવમાં, અને અત્યારે લગ્નસરાની સિઝનમાં એ સામાન્ય લોકો માટે તો હજુ વધુ મોંઘું થઈ ગયું ખરીદવું। બિલકુલ કૃષ્ણ, જે રીતે સોના ચાંદીના ભાવમાં જે રોકેટ ગતિની તેજી છે તે સામે આવી રહી છે, અને જે દીપાવલીના પર્વ પછી એટલે કે છેલ્લા 10 દિવસમાં જો વાત કરવામાં આવે તો સોનાની અંદર 9 થી 10,000 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પણ 26 થી 28,000 સુધીનો વધારો સામે આવ્યો છે। એક રીતે જોવા જઈએ તો સેફ ઇન્વેસ્ટમેન્ટ માનીને લોકો આમાં ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે। જોકે આ ભાવ વધારા પાછળ કારણ શું છે, આપણી સાથે એક્સપર્ટ છે, તેમની સાથે વાતચીત કરીશું। જીતેશભાઈ, જે ભાવ વધારો સામે આવ્યો છે, શું કારણ છે કે આટલો બધો એકાએક ભાવ વધી રહ્યો છે? ખાસ કરીને અત્યારે તમે જોવા જશો ને તો વર્લ્ડની અંદર મોસ્ટ ટ્રસ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ કહો કે મોસ્ટ ટ્રસ્ટેબલ કોઈ પણ મેટલને માનવામાં આવતી હોય તો અત્યારે ગોલ્ડ છે। ગોલ્ડ અને સિલ્વર એ એવી મેટલ છે કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ હાઈલી રિટર્ન્સ પે આઉટ કરે છે। તો અત્યારે જે પણ ઇન્વેસ્ટરો કહો કે વર્લ્ડની સિન્ડિકેટ બેન્કો કહો તો અત્યારે મોસ્ટ એ લોકો ખાસ કરીને ઇન્ટરેસ્ટ વધારે ગોલ્ડ પરચેસિંગ, ગોલ્ડ સિલ્વર પરચેસિંગની અંદર કરી રહ્યા છે। તો આના હિસાબે હાઈલી બાઇંગના નેચરથી અત્યારે ગોલ્ડ અને સિલ્વર છે બંને ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યા છે। અત્યારે જો છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો દિવાળીના પર્વ પછી જો વાત કરવામાં આવે તો કેટલો ભાવ વધારો સામે આવ્યો છે? ચોક્કસથી બેન, ખાસ કરીને ગોલ્ડની અંદર 9 થી 10,000 રૂપિયા જેવો વધારો છે પર 10 ગ્રામ, અને ચાંદીની અંદર 25 થી 30,000 રૂપિયાનો પર કિલોનો પર કેજી વધારો દેખાઈ રહ્યો છે અત્યારે। અચ્છા, ભવિષ્યમાં ભાવમાં ઘટાડો થાય તેવા કોઈ એંધાણ કરી કે હજુ પણ આ હાઈક રહેશે જ ભાવ વધારા? ના, જરૂરથી તમને કહીશ કે જ્યારે બેન્કો હોય, વર્લ્ડની બેન્કો હોય કે મોટા ઇન્વેસ્ટરો હોય કે સામાન્ય કસ્ટમરો હોય, જ્યારે વધારે વળતર મળતી વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા તો હાઈલી રિટર્ન જેમાં મળતું હોય તો એની અંદર અત્યારે ઇન્ટરેસ્ટ વધારે દેખાઈ રહ્યો છે। જ્યારે પરચેસિંગ જ હાઈ લેવલ ઉપર છે તો એનો ભાવ ઘટાડો ક્યારે દેખાતો નથી। નજીકના ભવિષ્યની અંદર ભાવ અત્યારે ઉપર જ જઈ રહ્યો છે। બિલકુલ, તો જે રીતે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભાવનો વધારાનો, તે યથાવત રહે તેવી સંભાવનાઓ છે। અને જે રીતે છેલ્લા ઘણા મહિનાઓથી જો વર્ષ 2025ની વાત કરવામાં આવે તો 2025ની શરૂઆતમાં જે સોનાનો ભાવ 1 લાખની અંદર હતો તે અત્યારે 1,35,000 સુધી પહોંચી ગયો છે। લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ માનીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે। બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો કે ગરીબ પરિવારો હોય જે લોકો કદાચ ખરીદી નથી પણ કરી શકતા, જો લગ્ન પ્રસંગ હોય તો જો તેમને 5 તોલાની જગ્યાએ 2 તોલા લઈને કામ પતાવે છે। જોકે અત્યારની જે પરિસ્થિતિ છે, ભાવ વધારો જે અત્યારે જોવા મળી રહ્યો છે તે રાઇઝિંગ ટ્રેન્ડમાં યથાવત રહે તેવી પણ જે સંભાવનાઓ છે તે એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર।